પૂછવું છે, ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે. વિદ્યાર્થીઓ, મારે તમને પૂછવું છે, ગાંધી બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ આપણે પહેરાય? ટી શર્ટ પહેરવું જોઈએ એવું? આ મુદ્દો છે. ક્યાં છે આચાર્ય? ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના નાના શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર, એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસે નું ટી શર્ટ આપું, કાલ તમને હું દાઉદ નું આપું, પહેરાવી દેશો? ચેન્જ કરો, ના ચાલે. કોંગ્રેસની ન્યાયયાત્રા ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામે પહોંચી હતી અને ત્યાં નીકળેલી તિરંગા યાત્રાના શાળાના બાળકો કેસરી કલરના ટી શર્ટમાં હતા, જેમના પર વીર સાવરકરનો ફોટો પ્રિન્ટ કરેલો હતો. ન્યાયયાત્રામાં જોડાયેલા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈના ધ્યાનમાં આવતા તેઓએ આ બાળકોની રેલીમાં પહેરેલા ટી શર્ટનો વિરોધ કર્યો અને બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી. ત્યારબાદ બાળકોએ પોતાના ટી શર્ટ ઉતારી સ્કૂલ ડ્રેસમાં જ તિરંગા યાત્રા આગળ વધારી હતી. મુંબઈ સમાચારના સંવાદદાતા મિલન ત્રિવેદીએ લાલજી દેસાઈ સાથે આ અંગે કરેલી ટેલિફોનિક વાતચીતના અંશો. નમસ્કાર લાલજીભાઈ, હું મુંબઈ સમાચારમાંથી મિલન ત્રિવેદી. આજે સાયાણી ગામ ચોટીલા પાસેની એક ઘટના, જેમાં સાંગાણી, હા, એ ચોટીલામાં પાસે નાના બાળકોએ વીર સાવરકરના કઈક ટી શર્ટ પહેરેલા એવી ઘટના બની છે. તો શું છે આખી ઘટના? માં એવું છે મિલનભાઈ કે સાંગાણી ગામ પાસેથી જયારે અમે અમારી ન્યાયયાત્રા લઈને નીકળ્યા ત્યારે અમે જોયું ગામમાં નાના બાળકો પ્રાથમિક શાળાના એક ચોક્કસ પ્રકારના ટી શર્ટો પહેરીને ફરતા હતા. અને મેં કુતૂહલ થયું, અમે બધા ગયા ત્યાં અને જોયું કે ભાઈ આ શું છે. તો ત્યાં જોયું તો એક બાજુ સાવરકરના ફોટા સાથેના ટી શર્ટ એ લોકો પહેરીને ફરતા હતા. મને જે સૌથી મોટું ચિંતાનો વાત અમને લોકોને લાગ્યું, મેં કહ્યું પણ ખરું કે ગાંધી બાપુની હત્યાના ષડયંત્રમાં જેમનું નામ છે એવું કોર્ટમાં એ આરોપી પણ હતા, ક્યાંક નિર્દોષ છૂટ્યા, વળી પાછા એમના કમિશન દ્વારા એમને દોષિત ઠરાવવામાં આવ્યા. આ બધું જ ચાલ્યું. તો જે આખા ગાંધી બાપુના વિચારોના વિરોધી અને ગાંધી બાપુના જે હત્યા કરનાર ગોડસે છે એના ગુરુ એટલે સાવરકર, તો ભારતીય જનતા પાર્ટી એમાં ગુજરાતમાં આવી યાત્રા કાઢતું હોય તો એમણે ગાંધી અને સરદારની તસવીરો વાળા ટી શર્ટ લઈને બાળકોને આપવા જોઈએ. તો ગાંધી અને સરદારને મિટાવીને ભારતીય જનતા પાર્ટી શું સાબિત કરવા માંગે છે? ભારતીય જનતા પાર્ટીએ આ ટી શર્ટ આપેલા એવું સાબિત થયેલું? બિલકુલ, એટલે એવી રીતના, કારણ કે તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી નો આદેશ છે, બરોબર. અને બધા એન્કરો પણ એમ કે છે કે ભાજપની તિરંગા યાત્રા, બરોબર. પછી એને સરકારી બનાવી છે, તો એ અલગ વાત છે. મને એકદમ હાઈકમાન્ડ માંથી એક કોલ છે. પણ સાથે હું એ પણ કહું કે આખી યાત્રામાં ગાંધી અને સરદારને મિટાવી દેવાની જે વાત ચાલી રહી છે એને લઈને અમારો બહુ મોટો વાંધો છે. અચ્છા, ને એને કોઈ ઓલાએ ફોનો ચાલતો તો મીડિયામાં આપું છું. હલો લાલજીભાઈ, આ કઈ ચીજ હું તમને કોલ બેક તરત કરું છું. હા, 2 મિનિટ. હલો લાલજીભાઈ, સોરી, મારો એક વચ્ચે એવો કોલ હતો કે મારે હાજી મને એમ લાગે કે એના કઈ સ્પોન્સરશીપ એને મળેલી, સ્પોન્સર તો એ સ્પોન્સર જો આમાં એવું છે, બહુ મોટું ભ્રષ્ટાચારનો એક અલગ તરીકો છે. એક ઓર્ગેનાઇઝેશન છે જે મુંબઈ બેઝ છે, જેને પોતે 50 એકર જમીન જે છે એ ત્યાં ગૌશાળા માટે માગી છે, ચરિયાણની. એટલે આવું બધું કરવા માટે આવા 5-10 હજાર ટી શર્ટ નું વિતરણ કરી અને ત્યાં એ પોતે પોતાનો પ્રભાવ નાખવાનું કામ ફાઉન્ડેશન છે. હા, એ ફાઉન્ડેશન નું નામ મને એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી, કારણ કે હું અત્યારે તો ટ્રાવેલ કરું છું. પણ એ ફાઉન્ડેશન એ પોતે આ પ્રકારના ટી શર્ટો વેચે. અને પૂછ્યું કે કેમ આવું, તો કે દાતા દ્વારા કર્યું. મેં કીધું પણ ગાંધી ને સરદાર નું હોય તો બરાબર છે, સાવરકર કેમ, તમને નથી ખબર? તો એમને કહ્યું કે ભાઈ
અમને તો દાતા જે આપે એ લીધા. અમે દાતા તો કાલ કોઈના પણ આપે, બરોબર. તો સ્કૂલમાં તમને કોઈ આનો પરિપત્ર હતો, કલેક્ટરનો પરિપત્ર છે, એજ્યુકેશન ઓફિસરનો પરિપત્ર છે કે તમારા ડીડીઓ નો પરિપત્ર છે? આ કોણે આવું નક્કી કર્યું કે આવા ટી શર્ટ પહેરવાનું જે છે? અને બાળકોના સ્કૂલના ડ્રેસની ઉપર આ પ્રકારના ટી શર્ટો પહેરવાના બહુ જ વ્યવસ્થિત ષડયંત્ર છે આવ્યું બધું, કે એમાં ગેરુવા રંગનું. આમાં જો અમે માનીએ છીએ કે દરેક રંગ છે ને એમાં કોઈની માલિકી ના હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાયકલોના રંગથી લઈ અને ટી શર્ટોના રંગ, અને આજકાલ તો ક્રિકેટ બોર્ડમાં પણ ખેલાડીઓએ બ્રેકમાં કયા રંગનું ટી શર્ટ પહેરવાનું ત્યાં સુધી એ પહોંચ્યા છે. એટલે વિદ્યાર્થીઓને દરેક જગ્યાએ એ મોકો છોડતા નથી કે લોકોને, અને ખાસ કરીને બાળકોને, તમે બાળકોને સાવરકર અને ગાંધીવાળી અને સરદારવાળી વાત ભૂલાવવા માટે તમે સાવરકરને ગુજરાતના ગામડામાં પ્રમોટ કરો છો. આ અમારા માટે બહુ જ દુઃખદ હતું. એટલે અમે લોકોએ કહ્યું બાળકોને અને પૂછ્યું કે બાળકોને કે તમને ગાંધી બાપુનું ટી શર્ટ પહેરવું ગમે કે સાવરકરનું? બધા કહ્યું ગાંધી બાપુનું. અને ગુજરાતના બાળકોને તો ખબર જ છે કે ગાંધી બાપુએ ભારતની આઝાદીના જન્મ શું કર્યું છે. પણ આ શિક્ષકો, હવે ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે શિક્ષકો અને અધિકારીઓ પણ જાણે ખાખી ચડ્ડીના રંગે રંગાયેલા હોય એવું લાગી રહ્યું છે.